હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી નવદર્પણ શાળા પરિવાર થોરડી, ચાણક્ય ગ્રુપ ટ્યુશન બુધેલ અને ચાણક્ય એકેડમી તત્સમિયા ત્રણેય શૈક્ષણિક સંકુલ વતી આપ સૌને મારા સાદર નમસ્કાર. મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય અંતર્ગત કાયદો નંબર 1 વિશે અભ્યાસ કરવાનો છે. ખૂબ જ સરસ મજાનું આપ સૌને પ્રિય અને લોકોના કંઠે અમર થયેલું પદ એવા વૈષ્ણવજન વિશે આપને ભણાવતા પણ મને આનંદની અનુભૂતિ થશે અને આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ પદ સાંભળવું, સમજવું પણ ગમશે. તો આપણે શરૂ કરીએ વૈષ્ણવજન વિશે. વિષય ગુજરાતી, પદ્ય 1 વૈષ્ણવ જન. વૈષ્ણવજન નો સાહિત્ય પ્રકાર એ પદ છે. આમ તો આપણે ભજન પણ એને કહીએ છીએ. તો ગુજરાતી ભાષાની અંદર નરસિંહ મહેતાએ અનેક પદોની રચના કરી છે. કૃષ્ણ ભક્તિના પદો પૈકીનું જે ગાંધીજીને પ્રિય એવું પદ વૈષ્ણવજન છે. આ ભજન ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. રચયિતા એટલે આપણી ભાષામાં કર્તા. આપણે આવું લખીએ ને ગુજરાતી ભાષામાં કે ભાઈ આ કૃતિ તો કે વૈષ્ણવજન. સાહિત્ય પ્રકાર પદ કર્તા નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના આ પદ વિશે ભણતા પહેલા થોડોક આપણે કવિ પરિચય ભણીશું. કવિ પરિચય તો આપ જાણો છો, નરસિંહ મહેતા નો જન્મ આશરે ઈસવીસન 1414 માં, એમનું મૃત્યુ અવસાન આશરે ઈસવીસન 1480 માં. એમનું જન્મ સ્થળ ભાવનગર જિલ્લા ના તળાજા મુકામે. જે આપણો ભાવનગર જિલ્લાનો તળાજા છે એ એક તાલુકો છે. આ તળાજા તાલુકાનું ઉપનામ છે તાલધ્વજ નગરી. તાલધ્વજ નગરી જે નરસિંહ મહેતાનું જન્મસ્થળ કહેતા જન્મભૂમિ છે. એમનું તપોભૂમિ, તપસ્થળ તળાજા નજીક ગોપનાથ મુકામ. તળાજા નજીક ગોપનાથ કે જે આપણને ખ્યાલ છે ગોપનાથ મહાદેવ મંદિર આવેલું છે. ગોપનાથ મહાદેવ મંદિર છે. નરસિંહ મહેતા ની કર્મભૂમિ જૂનાગઢ. આ જૂનાગઢ ને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? ઉપનામ સાધુ બાવાઓનું પિયર. આવું એનું બીજું નામ છે જૂનાગઢ. ત્યાં
કર્મભૂમિ છે જુનાગઢ નરસિંહ મહેતાની, ત્યાં નરસિંહ મહેતાનો સોરો. આપ ક્યારેક પ્રવાસમાં જાઓ તો મુલાકાત લેજો. નરસિંહ મહેતાના સોરાની અંદર નરસિંહ મહેતા વિશેની ઘણી બધી જીવન કથની અને માહિતીઓ ત્યાં ઉપલબ્ધ છે. નરસિંહ મહેતાનો સોરો સિવાય દામોદર કુંડ, એવું કહેવામાં આવે છે કે આપણે જાત્રાના સમયે જે લોકો કે પણ જાત્રા કરવા જાય બધી જગ્યાએ જાય, પરંતુ જો આપણા જૂનાગઢની અંદર જઈ અને જો દામોદર કુંડની એ મુલાકાત ન લે તો એની એ જાત્રા એળાઈ જાય. એટલે દામોદર કુંડ પવિત્રતાનું પ્રતીક છે. પવિત્રતાનું પ્રતીક છે કે જ્યાં રોજ વહેલી સવારે નરસિંહ મહેતા છે એ જાગી અને દામોદર કુંડની અંદર સ્નાન કરી અને કૃષ્ણ ભક્તિની અંદર એ પોતે વહેલી સવારે લીન થતા. નરસિંહ મહેતા ની પારિવારિક માહિતીમાં જોઈએ, કૌટુંબિક, તો એમના પિતા, માતા, પત્ની, પુત્ર ના નામની આપણે માહિતી લઈએ તો નરસિંહ મહેતા ની એક પુત્રી, એનું નામ હતું કુંવરબાઈ. કુંવરબાઈને એક પુત્રી હતી, એનું નામ હતું શર્મિષ્ઠા. શર્મિષ્ઠા ને બે પુત્રીઓ હતી, એનું નામ હતું તાના અને રીવી. શર્મિષ્ઠા ના લગ્ન વડનગર મુકામે થયેલા અને હાલની તારીખે પણ ત્યાં વડનગરની અંદર એની યાદ રૂપે શર્મિષ્ઠા તળાવ છે. અને વડનગરની અંદર હાલની તરીકે તાનારીની યાદમાં એની સમાધિ પણ છે. નરસિંહ મહેતાના પુત્રનું નામ શ્યામલ છે. શ્યામલશાહના લગ્ન જામનગર થયેલા અને એની પત્નીનું નામ હતું માનકુંવર. નરસિંહ મહેતાની પત્ની એનું નામ હતું માણેકબાઈ. એના પિતા નું નામ છે કૃષ્ણદાસ અને એની માતા નું નામ હતું દયા કૌર. તો આ થઈ મિત્રો નરસિંહ મહેતાની પારિવારિક માહિતી. અભ્યાસની સાથે સાથે આપણે જીવન ઉપયોગી બને એવા આપણા ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા વિશે આટલી માહિતીનો આપ સૌને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. તો આપણા ગુજરાતી ભાષા આપણા વિષયનું જે પ્રથમ કાવ્ય છે વૈષ્ણવ જનમ. આમ તો એના શબ્દનો અર્થ જો જોઈએ તો વૈષ્ણવ કહેતા ભગવાન વિષ્ણુ નો ભક્ત, પરંતુ અહીં પ્રસ્તુત કાવ્યમાં આપણે પ્રભુનો ભક્ત એવો અર્થ કરીશું અને જન કહેતા લોકો. આવો આપણે એનો સામાન્ય અર્થ કરી શકીએ છીએ. નરસિંહ મહેતા વિશે જો થોડીક માહિતી લઈએ તો એવું કહી શકીએ કે કૃષ્ણનો
પ્રિય ભક્ત. નરસિંહ મહેતાના 5 પ્રસંગો માં ભગવાન કૃષ્ણએ પ્રત્યક્ષ હાજરી આપી. હાર, હુંડી, મામેરું, વિવાહ, શ્રાદ્ધ. આ 5 પ્રસંગોમાં કૃષ્ણ ભગવાને હાજરી આપે. તો મિત્રો આપણે એના જન્મની માહિતી સૌ પહેલા લીધી. ઈસવીસન 1414 માં એમનો જન્મ થયેલો, એટલે આશરે 14મી સદીમાં. હવે આ માહિતી છે એ આપણા સાહિત્યની અંદર આપણે 21મી સદી તે શું છે, એટલે આ 14મી સદીની વાત છે. તો એ સમયની અંદર ભગવાન ખુદ પોતે જ્યારે નરસિંહ મહેતાના ઘરે પધાર્યા હોય ત્યારે નરસિંહ મહેતા અને ભગવાન કૃષ્ણ વચ્ચે કેટલો તાદાત્મ્ય છે. નરસિંહ મહેતાની એ ભગવાન કૃષ્ણ પ્રત્યેની સાહના અને એની ભક્તિ કેવી છે કે ખુદ પ્રભુને વિવિધ રૂપ ધારણ કરી અને એમના ઘર સુધી જ્યારે પધારવું પડ્યું હોય. આવા 5 પ્રસંગો બન્યા છે. પહેલો હાર, હુંડી. બીજું મામેરું, નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના મામેરાના પ્રસંગમાં પણ ભગવાનની હાજરી આપેલ. શ્યામલશાના વિવાહ અને નરસિંહ મહેતાના પિતા કૃષ્ણદાસના શ્રાદ્ધ. આ 5 પ્રસંગોની અંદર ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના ઘેર હાજરી આપેલ અને એના 5 પ્રસંગોને ખૂબ સારી રીતે એ સમયની અંદર હાંસવી દીધેલા. નરસિંહ મહેતા જૂનાગઢની અંદર એની કર્મભૂમિ બનાવેલ અને એ કર્મભૂમિ અને પોતાના ભક્તિથી એ ભૂમિને છે એ ખૂબ એને પવિત્ર કરેલી. તો આવા નરસિંહ મહેતાએ તો અનેક પદોની રચના કરી છે. એ પૈકીનું આપણું ગુજરાતી વિષયનું પ્રથમ પદ્ય વૈષ્ણવજનની આપણે સૌ વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વૈષ્ણવજન કાવ્ય છે એ મેં બોર્ડ પર લખ્યું છે. આપની પાસે ગુજરાતી હોય તો આપણો છે એમની અંદર પણ કાવ્યની પંક્તિઓ છે એ જોઈ શકો છો. તો સૌપ્રથમ આપણે વૈષ્ણવજન પદ્યના જે પંક્તિઓના શબ્દોનો અર્થ છે એમાં અહીંયા હું સાથે લખું એટલે જેથી કરીને તમને લોકોને સમજૂતીમાં ખ્યાલ આવશે. જન કહેતા લોકો, વૈષ્ણવ કહેતા વિષ્ણુ નો ભક્ત, પરંતુ અહીં આપણે પ્રભુનો ભક્ત અર્થ કરીશું. તેને કહીએ છીએ પીડ. પીડ કહેતા પીડા, દુઃખ, પરાય એટલે બીજાની, પર દુખે એટલે કે બીજા, પર કહેતા બીજા ના દુખે, ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે, સકલ એટલે સકલ લોકમાં એટલે આખા જગતમાં, સહુને એટલે બધાને, વંદે કહેતા નમન કરે, નિંદા કહેતા ઈર્ષા ન કરે કેની, એની કહેતા કોઈની. અમુક તળપદા શબ્દો છે, અમુક સમાનાર્થી શબ્દો છે. બંનેને આપણે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ અને સમાનાર્થી શબ્દોના શબ્દાર્થ છે આપણે લખતા જઈએ. વાસ કહેતા વાણી. કાશનો અર્થ થાય કાશરી, પણ અહીંયા આપણે સાહિત્ય કર્મ એવો અર્થ કરીશું. નિશ્ચલ રાખે ધન, ધન કહેતા ધન્ય, જનની કહેતા માતા. સમદ્રષ્ટિ એટલે સમાન નજર. કૃષ્ણ ત્યાગી, કૃષ્ણ કહેતા ઈચ્છા. પર સ્ત્રી એટલે બીજી,
ત્રી, માથ કહેતા માથા, જીહવા એટલે જીભ, અસત્ય એટલે જૂઠ, પરધન બીજાનું ધન, નવ એટલે ન, જાલે કહેતા પકડે હાથરે, મોહ માયા વ્યાપે એટલે લાગે, દગ્ધ વેરાય જેના મનમાં, રામ નામ શું તારી લાગી, સકલ એટલે આખા સમગ્ર, તીરથ એટલે તીર્થ, જાત્રા તનમાં એટલે શરીરમાં, વન લોભી એટલે લોભ મુક્ત, કપટ રહિત, કામ ક્રોધ નિવાર્યા, નિવાર મુક્ત, દર્શન 71 એટલે તળપદા શબ્દ છે, શિષ્ટ રૂપે 71. તો હવે આપણે આ કાવ્યના સમાનાર્થી શબ્દ અને એના જે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ છે આપણે લખ્યા છે. પ્રથમ પંક્તિથી લઈ અને અંતિમ પંક્તિ સુધીનું કાવ્ય ખૂબ જ રસપ્રિય છે. અને અંતિમ પંક્તિમાં આપણે જોઈએ છે કે નરસિંહ મહેતા એનું પોતાના નામને વળી લે છે. ભણે નરસૈયો એનું દર્શન કરતા કુલ 71 તાર્યા છે. છેલ્લી પંક્તિમાં નરસિંહ મહેતા એના નામને વળી લે છે. આપણને ખ્યાલ છે દયારામની ગરબી હોય તો દયારામ પણ એમની પંક્તિની અંદર છેલ્લી પંક્તિમાં એના નામને વળે. મીરાબાઈ છે એમના પદોની અંદર પણ અંતિમ પંક્તિની અંદર એના નામને વળે છે. અખો છે એ પણ એમના જે કૃતિઓ છે એમની અંદર અંતિમ પંક્તિના દુહાની અંદર વગેરેમાં એમનું નામ છે એ વણતા હોય છે. તો એવી રીતે નરસિંહ મહેતાએ એમના પદની અંદર છેલ્લી પંક્તિમાં એના નામના અર્થનું પ્રયોજન કર્યું છે. આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતાના મેં પહેલા જ વાત કરી એમ અનેક પદો છે એ લોકકંઠે ગવાતા આવ્યા છે અને ખૂબ જ આપણને પ્રિય એવા સવારની અંદર વહેલી પરોઢની અંદર ગવાતા એમના આવા પ્રભાતિયા પદ ભજનો છે એ આપણા હૃદયની અંદર ખૂબ સારું સ્થાન મેળવી શક્યા છે. એમના એવા અનેક પદોમાં ભજનોમાં જેમ કે આપણે ઘણી વખતે સાંભળ્યું છે એમનું પદ જાગોને જશોદાના જાયા વેણલા માયા. આ સરસ મજાની એમની કરેલી અદ્ભુત રચના છે. આપણે પહેલા જે 5 પ્રસંગોની વાત કરી, કુંવરબાઈનું મામેરું, શ્યામળશાના વિવાહ, એના પિતાનું શ્રાદ્ધ, હુંડી અને હાર, આ 5 પ્રસંગોમાં નરસિંહ મહેતા રસિક જે હુંડી છે એ પણ ખૂબ પ્રખ્યાત છે, જે આપણે ઘણી વખતે અવારનવાર આપણે વડીલો પાસે સાંભળતા હોઈએ છીએ. કેવી રીતે એમને ગાવામાં આવતી હોય છે એની એક પંક્તિ, એક કડી આપણે સાંભળીએ. હે મારી હુંડી સ્વીકારજો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હે મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. આ નરસિંહ મહેતાની હુંડી. આના સિવાય સરસ બીજા પણ અમુક પદ છે. આપણે જાણીએ 12મા ધોરણની ગુજરાતીની અંદર એક સરસ મજાનું નરસિંહ મહેતાનું પ્રથમ પદ આવે છે. એના શબ્દો ખૂબ સમજવા જેવા છે. કયું પદ છે? અખિલ બ્રહ્માંડ. એના એક એક શબ્દનો સરસ મજાનો એ નરસિંહ મહેતાનું પદ છે. એમના શબ્દો અને વર્ણન કંઈક આ રીતનું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુદવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થયા વેદવાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન
જે નરસિંહ મહેતા ઋષિ અખિલ બ્રહ્માંડ એટલે આખા જગતની અંદર એ સરસ મજાના એક શબ્દો સમજવા જેવું છે. તો મિત્રો આજે આપણે આવા અનેક પદો ભજનો પૈકીનું આજનું આપણું જે વૈષ્ણવજન છે તો એમના આપણે અર્થ લઈ ગયા. હવે એથી હું ગાન સ્વરૂપે એને રજૂ કરું છું. આપ પણ આશા રાખું છું કે ઘરે આપણી પાસે પાઠ્યપુસ્તક હશે તો એવી પંક્તિઓનું ગાન કરીશું, અથવા તો અહીંયા બોર્ડમાં લખેલું છે એનું પણ આપ પંક્તિઓ જોઈ અને ગાન કરી શકો છો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, સકલ લોકમાં સહુને વંદે, નિંદન કરે કેની રે, વાંચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે, જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન ન વજાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તારી રે લાગી, સકળ તીર્થ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણીને સૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, ભલ દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. તો આ રીતે આનું આપ ગાન કરી શકો છો. હવે પ્રથમ પંક્તિમાં નરસિંહ મહેતા વિશે વૈષ્ણવજન પદમાં શું કહેવામાં આવ્યું છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાય. ભગવાન વિષ્ણુનો ભક્ત, અહીંયા આપણે એવો અર્થ કહીશું કે પ્રભુનો ભક્ત. પ્રભુનો ભક્ત તો આપણે એને જ ગણાવી શકીએ જે પીડ પરાઈ જાણે છે. જે પીડ કહેતા પીડા, પરાઈ એટલે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે, અથવા બીજાના દુઃખને જાણે, સારી રીતે સમજે, એને ભગવાનનો ભક્ત આપણે ગણાવી શકીએ. વળી પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. બીજાના દુઃખ હોય એના પર ઉપકાર કરે, એને મદદ કરે, છતાં એના મનમાં ક્યારેય કદાપી અભિમાન કરતા નથી. ઘણી વખતે મિત્રો આપણે એવું બનતું હોય કે આપણે બીજાને ક્યારેક મદદ કરીએ તો આપણે વળી પાછા મનમાં અભિમાન કરતા હોઈએ, હરખાતા હોઈએ, કાં તો બીજા 5 વ્યક્તિઓને કહેતા હોઈએ કે મેં ફલાણાને ખૂબ સારી એવી મદદ કરી. જ્યારે અહીં નરસિંહ મહેતા બીજી પંક્તિની અંદર શું કહેવા માંગે છે કે તમે બીજાના દુઃખમાં ભાગીદાર બનો, સહભાગી બનો અને એને મદદરૂપ બનો, તો ક્યારે અભિમાન કરવું નહીં. પર દુઃખે ઉપકાર કરે, બીજાના દુઃખમાં ભાગીદાર બનો અને એના દુઃખ પર ઉપકાર કરો, અને તેમ છતાં મન અભિમાન ન આણે દે, મનમાં ક્યારે અભિમાન ન લાવે, એને વૈષ્ણવજન તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. બીજી પંક્તિમાં સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. સકલ લોકમાં આખા જગતના તમામ સજીવોને વંદન કરે. સકલ લોકમાં આખા જગતમાં સહુને કહેતા બધાને, વંદે એટલે નમન કરે, વંદન કરે, નિંદા ન કરે કે
તેમ છતાં ક્યારેય પણ કોઈની નિંદા ઈર્ષ્યા કરતા નથી. આપણે તો ઘણી વખત એવું હોય કે ભાઈ વખાણ છે એ કોઈ કરે તો ગમે, પરંતુ નિંદા ઈર્ષ્યા કરે આપણે તો આપણને ગમતું હોતું નથી. તો નરસિંહ મહેતા એ પંક્તિની અંદર એવું કહેવા માંગે છે કે એ ભક્ત કેવો હોય કે સકલ લોકમાં આખા જગતમાં બધાને નમન કરતો હોય અને કદાપી ક્યારેય પણ કોઈની નિંદા કરતા હોતા નથી. વાંચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. વાંચ કહેતા વાણી, કાચ એટલે અહીંયા એનો અર્થ કાસડી થાય છે, પરંતુ આપણે ચારિત્ર્ય, મન નિશ્ચલ રાખે, જેનું વાણી, જેનું ચારિત્ર્ય અને મન જેનું નિશ્ચલ હોય, ધન ધન જનની તેની. નરસિંહ મહેતા શું કે આવા ભક્તની જનેતા એની માતા, ધન ધન એની જનેતા એની માતાને ધન્ય છે. ફરીથી સકલ લોકમાં સૌને વંદે નિંદન કરે કેની રે. વાંચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. આખા જગતની અંદર બધાને વંદન કરે, કદાપી કોઈની ઈર્ષ્યા નિંદા ન કરે અને એની વાણી, એનું ચારિત્ર્ય અને મન છે એ નિશ્ચલ રાખે, આવા ભક્તની ધન્યતાને ધન્ય છે. પછીની પંક્તિમાં સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવ જાલે હાથ રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિ સમાન નજર, સમાજની અંદર દરેક વ્યક્તિ પ્રત્યે સમદ્રષ્ટિ સમાન નજર રાખે અને તૃષ્ણા ત્યાગી, ઈચ્છાથી જે વિમુક્ત રહે, પરસ્ત્રી જેને માતા, બીજી સ્ત્રીઓને જે માતા સમાન રહે છે. જીહવા થકી અસત્ય ન બોલે. જીહવા એટલે જીભ, પોતાની જીભથી ક્યારેય જૂઠ ન બોલે, અસત્ય ન બોલે. આપણે જાણીએ છીએ રાજા હરિશ્ચંદ્રની વાત આપણે ઘણી સાંભળી છે. સત્યના પથ પર ચાલવાવાળા રાજા યુધિષ્ઠિર એ પણ સત્યવાદી હતા. તો નરસિંહ મહેતા એના પદ્યની આ ત્રીજી પંક્તિની અંદર એવું કહેવા માંગે છે કે જીહવા થકી અસત્ય ન બોલે, એની જીભ થકી એ ક્યારેય જૂઠું ન બોલે. પરધન નવ જાલે હાથ રે. પરધન કહેતા બીજાનું ધન, નવ એટલે નહીં, જાલે એટલે પકડે, હાથ એટલે હાથમાં. બીજાના ધનને ક્યારેય કે પોતાનું ગણતો નથી. આપણે ભગવદ્ ગીતાની અંદર પણ સરસ મજાનું વાક્ય છે ને કે કરેલું કર્મ ક્યાંય જતું નથી. તો એના આધારે બીજાનું ધન એટલે પરધન એ ક્યારેય પોતાના હાથમાં લેતા નથી. પછીની પંક્તિમાં મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. સમગ્ર સંસારની આખા જગતની મોહ માયા છે એને લાગતી નથી, એની સાથે કોઈ એને લેવા દેવા હોતા નથી. એને પરમ ભક્ત પ્રભુનો ગણાવી શકાય. એને કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધાઓ સાથે કશો નિસ્બત હોતો નથી. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, એના મનમાં તો પ્રભુ પ્રત્યેનું વૈરાગ્ય, પ્રભુ પ્રત્યેની ધૂન એના મનમાં લાગેલી હોય છે. રામ નામ શું તાળીએ લાગી સકલ તીર્થ તેના તનમાં રહે. જેને રામ નામની તાળી લાગી જાય, ભગવાનની સાથે તાદાત્મ્યતાનું મિલન થઈ જાય, એમના સકલ તીર્થ તનમાં રહે. એને કોઈ જગ્યાએ તીર્થ જાત્રાએ જવાની જરૂર પડતી નથી. સકલ કહેતા આખી સમગ્ર તીર્થ એટલે તીર્થ, જાત્રા તનમાં કહેતા શરીરમાં. એને બધી જગ્યાએના દેવ છે એના તન કહેતા શરીરમાં આવીને વસે છે. આપણે ઘણા નથી કહેતા કે ભાઈ ખૂબ દુઃખ થયા એટલે હવે દુઃખ છે એ દૂર થાય માટે ગંગામાં સ્નાન કરવા જવું છે. ખૂબ પાપો વધી ગયા એટલે ગંગામાં ડૂબકી મારીએ ને તો પાપ છે આપણે ધોવાઈ જાય. કેવી કેવી આપણી માન્યતાઓ છે. ઘણા કહે છે ને કે આ જગ્યાએ હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ જાત્રાએ જઈએ છીએ તો આપણા પાપ છે એ ધોવાઈ જાય. નરસિંહ મહેતા તો એવું કહે છે કે તમે કોઈની ઈર્ષ્યા ન કરો, કદાપી નિંદા ન કરો, મનમાં અભિમાન ન કરો, બીજાના ધનને હાથમાં ન લો, પરસ્ત્રીને માત સમાન કરો, તમારી વાણી, તમારું ચારિત્ર્ય, તમારું કર્મ એને સ્વચ્છ રાખો, તો કોઈ પણ સ્થળે પ્રભુના મિલન, પ્રભુની પ્રાપ્તિ માટે જવાની જરૂર નથી. પ્રભુ છે તમારા તીર્થમાં રહેલો છે.
પ્રભુ તો આ કણમાં રહેલો છે, એટલા માટે તો સકલ સૃષ્ટિ છે એ ચાલી રહી છે. આપણે કહીએ છીએ ને કે પ્રભુની હરિની ઈચ્છા વિના પાનનું પણ ચલી શકતું નથી. એટલે પ્રભુ આખી સૃષ્ટિના દરેક જીવની અંદર રહેલો છે. આપણા શરીરમાં પણ એમનું સ્થાન રહેલું છે. તો આપણે તો એને બીજી જગ્યાએ ગોતવા પામવા માટે જઈએ છીએ. તો નરસિંહ મહેતા એવું કહે છે કે રામ નામ શું તાલે લાગી, પ્રભુના ભજનની અંદર જે લીન થયા છે, સકળ તીર્થ તેના તનમાં રહે. પ્રભુ એના તન કેતા મનમાં આવી અને શરીરમાં રહીને વસવાટ કરે છે. પછીની પંક્તિ, વન લોભીને કપટ રહિત છે, વન લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા છે. વન લોભી એ લોભથી પોતે મુક્ત છે, કપટ રહિત છે, એનામાં કોઈ પ્રકારની કપટનો ભાવ નથી. કામ ક્રોધ નિવાર્યા છે, તેને કામ અને ક્રોધનું મારણ કર્યું, એનાથી એ મુક્ત થયા. ભણે સયો તેનું દર્શન કરતા કુલ 71 તાર્યા છે. આવા ભક્તના જો દર્શન થઈ જાય ને તો એ પ્રભુના દર્શન કર્યા બરાબર છે. આપણે પ્રભુના દર્શન કરીએ છીએ, આવા ભક્તના જો દર્શન થાય એના, તો નરસિંહ એના અંતિમ પંક્તિની અંદર એના નામને વંચાયું કે જે ભણે નરસિંહો તેનું દર્શન કરતા, એના દર્શન કરીએ, એને પગે લાગીને તો કુલ 71 તાર્યા, 71 કુલ છે એ આપણા પાર કરી જાય છે. તો આમ આપણે નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન કાવ્યનું ગાન કર્યું, સમજ લીધી અને ભગવાન વિષ્ણુ કહેતા ભગવાન પ્રભુના પરમ ભક્તના લક્ષણો, ભક્ત કેવો હોવો જોઈએ એની પ્રતિથી ઝાંખી કરાવતું કાવ્ય છે એ અત્રેથી આપણે ભણ્યા. આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી બાળ દોસ્તોને મારો આ ગાન અને સમજનો પ્રયાસ ગમ્યો હશે એવી આશા સાથે અસ્તુ.